તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વિજ્ઞાનનું પેપર જોઈશું, એ પણ ધોરણ 9નું. જે વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું પેપર આપવાનું બાકી છે એમને આ પેપર કામ લાગશે. આની અંદર પ્રશ્નો જે હશે એના તમે સ્ક્રીનશોટ લેતા રહેજો, તમને પેપરમાં ઘણા બધા કામ લાગશે. અગાઉ ઓલરેડી આપણે વિજ્ઞાનનો પણ પ્રકરણ વાઇઝ મોસ્ટ આઈએમપી ધોરણ 9 માટે આપેલ છે. એ વિડીયો તમે ન જોયો હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો. ઓકે, જો મિત્રો વિભાગ એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. વિભાગ એની અંદર જુઓ, પ્રશ્નો પૂછેલા છે, ખાલી જગ્યાના જવાબ આપવાના છે, ઓપ્શન ટીક કરવાના છે, પછી એક માર્ક્સના પણ પ્રશ્નો પૂછાયેલ છે. અપિસરણ એટલે શું, સ્થાયી પેશીઓનું નિર્માણ કેવી રીતે થાય છે, મિશ્ર પાક ઉછેર એટલે શું, ટિંચર આયોડિન એટલે શું, સ્થાનાંતર વ્યાખ્યા આપો, વાહનનું એડોમીટર શું માપે છે. આ બધું જ પ્રશ્નો તમે તૈયાર કરી લેજો, કારણ કે તમને કામ લાગશે. પછી જો વિભાગ બીની અંદર જે 2 ગુણના પ્રશ્નો છે, તમારે ટોટલ 16 ગુણનો પ્રશ્ન આવશે. એની અંદર તમે આ પ્રશ્નોના સ્ક્રીનશોટ લઈ લેજો અને પ્રશ્નો તૈયાર કરી નાખજો, કારણ કે આ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે અને આઈએમપી પણ છે. ઓકે, વિભાગ બીના બીજા ટોટલ જો 18 પ્રશ્નો સુધી તમને પ્રશ્નો દેખાય છે, બધા જ પ્રશ્નો તૈયાર કરી નાખજો. ઓકે, હવે જુઓ નેક્સ્ટ આપણે વિભાગ સી જોઈશું. વિભાગ સીની અંદર તમારે જે 3 ગુણના પ્રશ્નો આવે છે ખાસ તૈયાર કરજો. પ્રશ્ન આપેલ છે, તફાવત આપો, મિશ્રણ અને સંયોજન, ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત સમજાવો અને અભિધારણાઓ જણાવો. તો આ પ્રશ્નો ખૂબ આઈએમપી છે, તૈયાર કરજો. તફાવત પણ આપેલ છે, જુઓ જલવાહક પેશી, અનવાહક પેશી. આ બધા જ પ્રશ્નો મેં અગાઉના વિડીયોમાં જણાવેલ છે. પ્રશ્નો તમે તૈયાર કરી નાખજો, ઘણા બધા પ્રશ્નો તમારે કામ લાગશે. એની અંદરથી જ મોસ્ટ ઓફ પ્રશ્નો તમારે આવશે. પ્રકરણ વાઇઝ મેં પ્રશ્નો આપેલા છે, તો એ વિડીયો જરૂર જોઈ નાખજો. હવે જુઓ નેક્સ્ટ વિભાગ ડીમાં આપણે આવીશું. તો વિભાગ ડીની અંદર જુઓ 4 ગુણના ટોટલ પ્રશ્નો આપેલા છે. તમને 12 ગુણનો છે ટોટલ વિભાગ ડી. તમારે 4 ગુણના 3 પ્રશ્નો આવશે. એમાં તમે જુઓ, તમને એક દાખલો આપેલ છે, નીચેના આણ્વીય દળ શોધો. તો આણ્વીય દળ શોધોના દાખલા તમારે તૈયાર કરી નાખવાના, કારણ કે રકમ સેમ ટુ સેમ નહીં હોય, રકમ જુદી હશે, પણ તમને જો રીત આવડતી છે તો તમે આરામથી દાખલો ગણી શકશો. પછી જુઓ 24મો પ્રશ્ન, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવવાની છે તમારે. એના અથવામાં આપેલ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને એનું સૂત્ર પણ તારવાનું છે. અને છેલ્લો પ્રશ્ન જુઓ, ચેતાપેશીનું સ્થાન. તો આ બધા જ પ્રશ્નો તૈયાર કરી લેજો. ઓકે, આશા રાખું છું મિત્રો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અગાઉ મેં તમને જણાવ્યું એમ વિજ્ઞાનનો વિડીયો મૂકેલ છે. પેપર આપ્યા પહેલાં એકવાર એ પ્રશ્નો જોઈ નાખજો, એના ઉપર તૈયાર કરી નાખજો, કારણ કે તમે જો એકવાર વાંચેલા હશે તો તમને લખતા ફાવશે, પ્રશ્નો કોરો જાય નહીં. તો એ વિડીયો જરૂર જોજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અને ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂર શેર કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.